તો દોસ્તો નદીનું વ્યૂ આવ્યું એટલે અમે ઊભી રાખી અને તમને હવે દોસ્તો આપણે મેન હાઈવે મેલી અને ગીર ફોરેસ્ટ એરિયામાં છે અને એકદમ હરણ જંગલ જ છે અને એમ તો આરતી થતી હોય ને તો અહીંયા જનાવર અહીંયા આવે. તો દોસ્તો આપણે જલંધર મહાદેવે પહોંચી ગયા છે. જય શ્રી રામ દોસ્તો, લીવ વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર. તો આપણે આજે જઈ રહ્યા છે દોસ્તો જલંધર મહાદેવ મંદિરે, જે પાટાથી કમસે કમ 65 કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે. અને અમે અત્યારે ગળુ હાઈવે ઉપર છે, તમે જોઈ શકો છો. અને દોસ્તો જો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી અને તમારા દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો. તો ચાલો જલંધર મહાદેવ મંદિર ગળુ દોસ્તો આપણે અહીંથી નીકળી ચૂક્યા છે અને અત્યારે આપણે ગળુ તાલાળા ગીર હાઈવે ઉપર છે. તમે બંને બાજુ સારામાં સારા ઓસમ વ્યૂ જોઈ શકો છો. લીલોના ઘેર અને આગળ જે પણ ડેસ્ટિનેશન કે કોઈ પણ વ્યૂ આવશે તે તમને બતાડતા જશું મિત્રો. વિડીયોમાં જોડાયેલા રહેજો. જોઈ શકો છો તમે જે આગળ જ મેં કીધું કે આપણે તાલાળા ગીરને અંદર પીપળવા ગામ જે આવેલું છે ત્યાં જલંધર મહાદેવનું મંદિર છે. ત્યાં આપણે દર્શને જઈ રહ્યા છે દોસ્તો. અત્યારે આપણે ચાલુ હાઈવે ઉપર છે. તો દોસ્તો આપણે જલંધર પીપળવા મહાદેવના મંદિરે જતા હતા, તો રસ્તામાં સારું એવું વ્યૂ આવ્યું છે, લેગ આવેલી છે. તો અમે તમને બતાડી દઈએ કે સારી એવી લેગ છે અને સારું એવું વ્યૂ આવ્યું છે. તો હમણાં અમે તમને વ્યૂ પણ બતાડીને દેખાડી દઈએ દોસ્તો. તો દોસ્તો નદીનું વ્યૂ આવ્યું એટલે અમે ઊભી રાખી અને તમને બતાડવા માટે. આ નદી કઈ છે એ અમને ખબર નથી. કદાચ તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ અવશ્ય કરજો. ગળુ અને તાલાળા હાઈવે ઉપર આ નદી આવે છે, પણ નદીનું નામ આવડતું નથી અમને. જો તમને કોઈને પણ મિત્રો આવડતું હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો નદીનું નામ. ઓકે દોસ્તો, અને બીજા નંબરમાં મિત્રો તો હરેક વિડીયોમાં કહું છું કે આપના ગામમાં પણ કોઈ નાનો એવો પ્રોગ્રામ હોય, કોઈ ઐતિહાસિક સ્ટ્રક્ચર હોય, મંદિર હોય પૌરાણિક, જે પણ કંઈ સનાતન ધર્મ से રિલેટેડ હોય તો કોન્ટેક અવશ્ય કરજો. અમે સનાતન ધર્મને ઉજાગર કરવાની કોશિશ કરીશું દોસ્તો. તો આ નદીનું નામ જો અમને તો નથી આવડતું ભાઈ, જો કોઈને પણ આવડતું હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય કોમેન્ટ કરજો મિત્રો. ને હવે અહીંથી આપણે આગળ જઈએ. હવે દોસ્તો આપણે મેન હાઈવે મેલી અને ગીર ફોરેસ્ટ એરિયામાં ગીર જંગલની અંદર આપણે આવી ગયા છે. જોઈ શકો છો તમે આખું જંગલ એકદમ છે અને હરણ ને ક્યારિયા ને તમે અત્યારે જોઈ શકો છો દોસ્તો. આ જંગલની અંદર આવજુ પણ છે, પણ એ બીના દેખાય નહીં.
આગળ પણ મેં કીધું અને પાછું પણ ઓલો ભાઈએ કીધું હતું ભાઈ તમે એરિયો થઈને અંદર જાઓ જંગલની અંદર ધ્યાન રાખજો, પણ અત્યારે ન જોઈએ 100% એ કે પણ તમે જોઈ શકો છો આ બિહાડ એકદમ આખું જંગલ જ છે અને ફોરેસ્ટ એરિયામાં આવે છે. તમે જોઈ શકો છો દીના તો આ શિયાળિયા અને હરણ ને એવું બધું જોવા મળે છે. દીના કોઈ મોટું જનાવર ન જોવા મળે. આપણે અત્યારે તાલાળા ગીરને દર્શે દોસ્તો જંગલમાં, ત્યાં જલંધર મહાદેવનું મંદિર છે, ત્યાં આપણે જઈ રહ્યા છે. અને રસ્તો તમે જોઈ શકો છો, રસ્તો એકદમ ખરાબ છે. અમે જરાક અવરી રસ્તે આવી ગયા હતા, એક બીજો રસ્તો છે તે સારો એવો છે, પણ અમે અજાણા એટલે ગલત રસ્તે ચડી ગયા એટલે રસ્તો ખરાબ છે આખો. અને તમારે અહીંયા કદાચ મિત્રો આવવું હોય તો પીપળવા થઈને આવવું. ઓકે દોસ્તો, સાઈડમાંથી નહીં નીકળી જવાનું, બાયપાસ પીપળવા થઈને આવવું તો આખો રસ્તો તમને સારામાં સારો મળશે. પણ જો આ સાઈડમાંથી નીકળી જશો તો પછી પાછું જંગલમાં અંદર થઈને જવું પડશે, એટલે આવો નીકળો કીચડવાળો પાણીવાળો જ રસ્તો આવશે. પછી હવે અહીંથી થોડેક સેટ ઊંચે જલંધર મહાદેવનું જલંધર મહાદેવ મંદિરના દર્શન કર્યું. ડુંગર ઉપર છે, બહુ ઊંચો એટલો ઊંચો ડુંગર પણ નથી, પણ ડુંગર જેવું છે, ટોચ ને એના ઉપર છે, તમે જોઈ શકો છો. અને અહીંથી થોડોક રસ્તો હવે સારો આવે છે, જો સિમેન્ટેડ રસ્તો આવે છે. અને મંદિર પણ આપણે પહોંચી ગયા છે દોસ્તો. અને ગીરનો નજારો તમે જોઈ શકો છો. અને અહીંયા આવવા માટે બેસ્ટમાં તો ચોમાહામાં જ આવી શકો છો દોસ્તો. તો આપણે મંદિર પરિસર આગળ પહોંચી ગયા છે જો દોસ્તો. તો દોસ્તો આપણે જલંધર મહાદેવે પહોંચી ગયા છે અને ગીર જંગલને અંદર આ આવેલું છે. અત્યારે આપણે ગીર જંગલને અંદર છે. આગળ અમને એક ભાઈ જે સિંધાડ્યું હતું તેની કીધું હતું ભાઈ ધ્યાન રાખજો, કદાચ સાવજ કે કોઈ જનાવર હોય તો કદાચ 100% તો કે ન જ હોય, દીના નથી આવી ન જ હોય, પણ તોય ધ્યાન રાખજો કે બાઇક લઈને અમે આવ્યા છે. પણ તમે જોઈ શકો છો મારી પાછળ ઉપર જલંધર મહાદેવનું મંદિર છે. હમણાં ત્યાં જઈને પણ તમને અમે દર્શન કરાવી દઈએ દોસ્તો. અને પાછળ જો આ ડેમ છે આવેલું છે તે પણ જોઈ લો, જે અહીંયા ડેમ છે આવેલું. અને હમણાં ત્યાં પણ હું તમને આખું ફરતા વ્યૂ દેખાડી દઉં તમને બધા ગીરા જે જંગલ છે તેના. તો ચાલો મિત્રો આપણે જલંધર મહાદેવ. જોવો ભાઈ, ગીર જંગલનો માલધારી આવે છે ભાઈ, ગીર જંગલમાંથી માલધારી ગીર જંગલમાંથી આવે છે, જોઈ શકો છો દોસ્તો તમે. અને આ બધું ગીર જંગલ જ છે મિત્રો. જોવો હા. તો દોસ્તો આપણે જલંધર મહાદેવના મંદિરે પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો.
અહીંયા ઉપર આ જલંધર મહાદેવનું મંદિર છે અને આ ગીરમાં આવેલું છે દોસ્તો. ખોડાસા ગીર કહેવામાં આવે છે, ત્યાં આવેલું છે. અને આગળ મને લોકોએ કીધું કે જરાક ધ્યાન રાખજો, કારણ કે અત્યારે જાનવર જો કે અત્યારે તો ન બહાર નીકળે, હાવજુ ને બધા જાનવર એવા હોય. અને લોકોના જો ફરતું ગીર જ છે દોસ્તો, ફરતું તમને ગીર બતાડી દઈએ. અને હમણાં જલંધર મહાદેવના પણ તમને દર્શન કરાવી દઈએ દોસ્તો. તો દોસ્તો આપણે ગીર જંગલમાં પહોંચી ગયા છે અને માલધારી આપણે અહીંયાના ક્યાંના બાપા, ક્યાં પીપળવાના ગામ છે અને જારુન્દ્રા મહાદેવ આ જંગલમાં. મંદિરનું નામ શું છે? જારુન્દ્રા મહાદેવ. જાલંધર. હા, જાલંધર મંદિરનું નામ હે. ના અને આ બધું અહીંયા હાવજુ હોય કે ના હોય? અમે સુરડી છે હા અને આ ખેતરોની હિમ છે ને, હા. સુરડીની ને પીપળવાની બેયની છે. એટલે આ જે અત્યારે આ મોટું મોટું આ ઘાસ ને હે, આને અંદર અત્યારે હાવજ હોય કે અત્યારે ન હોય? અટાણે નથી હાવત. હમ. એ જો ઓલી પવન છટકી રહી હા. ત્યાં સુધી તો માલ અમારો જાય સરી આવે. એટલે અહીંયા હાવજ થી જોવા ક્યારે મળે કે ન મળે? મળે તો ખરા પણ અવાજ ન થાય, નકર એટલો માલ રેઠો ન રે. અહીંયા પહોંચી જાય છે ટાઈમ? હા, એમ તો આરતી થતી હોય ને હા તો અહીંયા જનાવર અહીંયા આવે નજીકમાં. સમજાણું. હા. અને અહીંયા કોઈ બાપુ આપણે કોઈ સંત બાપુ કે નીચે રે. ઓલી બાજુ હા, નીચે. નીચે અને રે. આપણે અહીંયા આવવાનો રસ્તો એક જ છે કોઈ બીજો છે? ના ના, અમે અવાય પીપળવા થઈ હા. ને ઓલો ભૂરાની હોટલ જોઈ ને. નહીં, અમે તો કારણ કે માધવપુર ના છે, અમે તો જો આમ ફરીને આવ્યા. જો આમ આ રસ્તો તમે દેખો ને, બહુ આ ખરાબ રસ્તો રસ્તો છે. એ બીડ વસાડે હા, આવે. બીડમાં. અને અહીંયા બાજુમાં છે. હા પછી આમ હેવી રોડ ઉપર થઈને આવવું હોય ને હા. તો પીપળવા થઈને અવાય. પીપ- આ રોડ જ છે, આ ડાયરેક્ટ રોડ છે. રોડ છે. બાયપાસે તમારે સીધું નીકળી જવાય પીપળવા થઈને. ઈ આ રોડ. હા. આ side આવે. અને આમ જવું હોય ને આપણે વેરાવળ તો હમ અહીંયા ઓલો મકાનું ના આવે. તમે ને અહીંયા પીપળવા કેટલા ટાઈમ થી રહો? હું આજ 7-8 વર્ષ છે અમારે. એટલે તમને દીએ જ અહીંયા માલ ઢોર સારવા આવો કે રાતના? નહીં, દીના રાતના નો છૂટે. અહીંયા અમારે 8 વાગ્યા પછી માલ છૂટે દિવસનો. એટલે ફોરેસ્ટ ખાતા વાળા ન અંદર આવવા દે? નહીં, આ બીડ છે. હા જે ઓલી પવન સરકી ના વંડો છે ને હા એ જંગલ ખાતાનો છે. હા. ને આ પીપળવાનું શરણ છે. આ શરણ છે. અહીંયા સુધી તમે આવી શકો? હા, અમે ઓલી વંડી સુધી સારી આવી. વંડી સુધી જે હગવા. હા, ત્યાંથી આગળ ફોરેસ્ટ ત્યાંથી ઓલી કોર ન જાય. એની કોર ધણ ને સરવાનું છે. હા. આમાં ગાયું સરીને આગળ ગયું અહીં નીચે ડીમમાં સમજો. પાણીએ. અહીંયા ડેમ છે આગળ. હા, આ ડેમ છે આપણે લાસડીનું ને પીપળવાનું ને સમજાય. સાપરીનું. સમજાય. આ 5 ગામનું ડીમ બનાવેલ છે. ઓકે. આ આ હા, હા. અને ઓલો જો થાંભલો દેખાય હા. ત્યાં ઉમરેઠી નું ડીમ આકાળાનું. આ પીઠળમાં છે. જો ઓલો હમો કાદોરિયો હા. ત્યાં પીઠળમાં છે. સમજાય. અને આ જારુન્દ્રા મહાદેવ છે. હા, આ જાલંધર મહાદેવ. હા, પેઠળવા. તો બાપાનો ભાઈ વિડીયો લઈ લ્યો અને બાપા માલધોવા સારે એના ભીહુનો જરાક વિડીયો હમાઈ લઈ લ્યો ભાઈ. હા, કે ગીરના માલધારીઓ છે. હા. હા, તો જરાક હમાઈ વિડીયો નિરાતના લઈ લ્યો. જો આ બાપાને કેટલી ભીહું છે બાપા? મારે 50 છે. 50 ભેહું છે. હા. હે? પીપળવાનું 50 ભેહું છે. એટલે તમે ખુદ તમારી કે પીપળવા ગામની? ગામની છે. ગામની. તમે અમે મજૂરી કરીએ. મજૂરી શું હા. આપે તમને? અમારે આમાં 12,000 રૂપિયો મહિનો પડે. મહિને 12,000 રૂપિયા હા. તમને આપે. આપે. 50 ભેહું તમારે દિયાખો સારવાર. સારી દેવાની. સાંજના કેટલા વાગે ઘરે જાવ? સાંજે 4 વાગે ગામમાં ગામમાં પુગાડી દેવાની. હોવ. સવારે 8 થી સાંજના 4 સુધી મહિને 4 12,000 રૂપિયા આપે ને. આપે. તો ભાઈ 50 ભેહું બાપુ સારે છે. જો આ જંગલ ને વિશમાં અને બીતા નથી ભાઈ. હાવજવું અહીંયા છે પણ આ જે ગીરમાં રહે એ લોકો તો નો બીએ. આપણી બીએ. તમારે તો રોજનું જ જીવ. રોજ હાવજ હમ્યું ને દીપડા હમ્યું બધું નાચીએ. બધું બાપાને તો એક જ છે ભાઈ એમાં. સમજ્યા? આપણી બીએ કે હું આવ્યા તો હમણાં હાલો હમણાં તો હું જલંધરમાં આજ ભાઈને કે મારે 100 વર્ષ ક્યાં હા, માલમાં. હા, હા. આ 100 વર્ષ તો હું માલની લાકડી ફેરવું. તમને કેટલે 100 વર્ષ થઈ ગયા? હા, મારે 100 વર્ષ ક્યાં. ઉંમર તમને કઈ ન દેખાય. નીચો માણસ સમજ્યા?
મેં આ 32 નકવી ને એને 7 વર્ષ થયા ભાઈ ને કે અમે આ તો 40 વર્ષ હાલી ને થતા તમે 100 વર્ષમાં ગીર આખું હા. જંગલ ફર્યો બહુ સારા જંગલ પછી ક્યાંય મજૂરીએ ગયો હોય ને ખેડૂત એમ કે હાંજે કે નહીં મારું કામ ધાર્યું થઈ ગયું. હા હા 400-500 રૂપિયા મારી મજૂરી કાયમીની છે. જો આમાં મને કાયમના 400 રૂપિયા મજૂરી મળે. તો જોઈ લેજો બાપા ને ઉંમર જોજો 100 વર્ષના હે ઓ બાપા. હા 100 વર્ષ એને કે થયા. 100 વર્ષ આ થયા. ગીરના માલધારીઓ 100 વર્ષથી તમને થાય કે બાપા આટલું કામ કરે હગે ગીરમાં ફરે પસા ભીહું લઈને ને હાવજુની કાન દેતા નથી બાપા. નહીં આમાં અમારે ધોરે દીએ મારણ કરી લે ભાઈ ને કે હા જો હાવજ હોય ને હા. તો ધોરે દીએ મારણ કરી લે ભાઈ ને કે પણ અમે એને ખાવા ન દઈએ ગરદણી બરકાઈએ મારી નાખે ને હા. પાડી દે ને એટલે એને હેઠવી નાખવાનું હાવજ ને. બગાડ મેળવાનો. હો નહીં ત્યાં લગન ખાવાય ન દઈ. ગરધણીઓ આવે ફરજ ખાતું આવે તઈએ ખાવા દેવાનું કે હવે તમારે જેમ કરવું હોય. તો બાપાની બધી તમે વાતો સાંભળી હવે આપણે જલંધર મહાદેવ તો દોસ્તો થોડુંક સહન કરી લેજો. કેમેરામેન એક જગ્યાએ કઈ ટકતો ને ત્યારે કોર ઝૂમ બહુ મારે આખોથી આખો ફેરવા ફેરી. વાતો સાંભળી હવે આપણે જલંધર મહાદેવના તમને દર્શન કરાવી દઈએ દોસ્તો. હા આવો કઈ ભરાય છે ને તો દોસ્તો જલાધર મહાદેવ મંદિરનો થોડોક ઇતિહાસ અને મહત્વ જાણી લઈએ. તો તાલાડા ગીરના પીપળવા ગામે આવેલ જલંધર મહાદેવ મંદિરનો ઇતિહાસ અને મહત્વ શું છે? તો જલંધર મહાદેવ મંદિરનો ઇતિહાસ ખૂબ પ્રાચીન છે અને મિત્રો રસપ્રદ પણ છે. જે લોકોને અમે પૂછ્યું કે આ મંદિરો નો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં જોવા મળે છે. મિત્રો પૌરાણિક કથા અનુસાર શિવજી અને માતા પાર્વતીના પુત્ર કાર્તિકે ભગવાન પોતાના વજ્ર પર સવાર થઈ અને આ સ્થળે આવ્યા હતા અને અહીં તેમણે જલંધર રાક્ષસનો વધ કર્યો હતો. મિત્રો આ રાક્ષસને મારવા માટે કાર્તિકે પોતાની શક્તિનો ઉપયોગ કર્યો હતો અને તેના વજ્રમાંથી પાણીનો ધોધ નીકળ્યો હતો, જેને લીધે આ સ્થળને જલંધર નામ પડ્યું. મિત્રો આ ઘટના બાદ અહીં મહાદેવનું મંદિર સ્થાપિત થયું અને તે જંગલની વચ્ચે જલંધર મહાદેવ તરીકે ઓળખવામાં આવ્યું છે. મિત્રો તો મિત્રો જલંધર મહાદેવ મંદિરનું મુખ્ય મહત્વ તેની પૌરાણિક કથા સાથે જોડાયેલું છે અને લોકોનું પણ કહેવું છે કે આ મંદિર હિન્દુ ધર્મમાં શ્રદ્ધાળુઓ માટે એક પવિત્ર સ્થળ છે. અહીં શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે અને પૂજા અર્ચના કરે છે. મિત્રો અને ત્યાંના આજુબાજુ તો જંગલ છે, કોઈ ગામડું છે નહીં, પણ કોઈ મહંત એક રહે છે. તેને પૂછવા અનુસાર પ્રકૃતિને સૌંદર્ય આ મંદિર ગીરના જંગલની નજીક આવેલું છે, જે તેને પ્રાકૃતિક માટે એક આકર્ષક સ્થળ બનાવે છે. અહીં આસપાસનું વાતાવરણ શાંત અને રમણીય છે. મિત્રો જે શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરે છે. ધાર્મિક આયોજનો અહીં દર વર્ષે મહાશિવરાત્રિના પવિત્ર વર્ષ પર ભવ્ય મેળો ભરાય છે. આ મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. મિત્રો અને શ્રાવણ મહિના પણ આ વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક આકર્ષક આયોજન કરવામાં આવે છે. મિત્રો આ મંદિરનો ઐતિહાસિક વારસો આ મંદિર માત્ર ધાર્મિક જ નહીં પરંતુ પ્રાકૃતિક અને ઐતિહાસિક રીતે પણ મહત્વનું છે. આ મંદિરની સ્થાપિત્ય શૈલી
પ્રાચીન ભારતીય કળાનો એક અનુભવ નમૂનો છે મિત્રો. તો દોસ્તો તાલાળા ગીરનું આ મંદિર શ્રદ્ધાળુઓ માટે એક શક્તિપીઠ સમાન છે અને ગીરના પ્રકૃતિનું અદ્ભુત સૌંદર્ય અને આધ્યાત્મિક શાંતિની જય આગમ છે જલંધર મિત્રો. દોસ્તો મહાદેવ. જલંધર મહાદેવ મંદિર ગુજરાત રાજ્ય ગીર સોમનાથ જિલ્લાના મહાદેવ. તાલાળા હર હર તાલુકામાં ભોલેનાથ. આવેલું છે. હવે દોસ્તો જલંધર મહાદેવ દોસ્તો તો નિર્માણનો કોમેન્ટમાં કોઈ ચોક્કસ સમય જય હોતો નથી જલંધર મિત્રો. મહાદેવ તમે આજુબાજુ અવશ્ય લખજો. કારણ કે તેનો આપણે અત્યારે ઇતિહાસ ખૂબ જ પ્રાચીન ગીર અને જંગલ પૌરાણિક છે. પૌરાણિક કથાઓ માં છે અનુસાર આ જલંધર સ્થળ મહાદેવના મંદિરે. ભારત કાળથી પણ જૂનું છે અને લોકોનું માનવામાં આવે છે. તેથી મંદિરના નિર્માણની ચોક્કસ તારીખે જય સમય જલંધર મહાદેવ. ગણાવવામાં ફેર પડે છે. પરંતુ મિત્રો તે સદીઓ જૂનું હોવાનું માનવામાં આવે છે મિત્રો. તો ભાઈ, પરિવાર કહી મંદિરમાં દઉં તો મિત્રો તાળું કે મારેલું છે. વિડીયો બાર સારો બાજુ લાગે તો એક દીવો આવે. લાઈક કરી દેજો. બતાડી દઉં. ચેનલમાં પહેલી વખત આવી સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જોઈ શકો પ્રેસ છો કરી દોસ્તો. ઘંટડીના નિશાનને ચેનલને સબસ્ક્રાઇબ જલંધર કરી મહાદેવ લેજો. તમને આવા જ સનાતન ધનના વિડીયો મળતા રહેશે. અને પરિવાર કહી દઉં મિત્રો કે આપના ગામમાં કોઈ પૌરાણિક મંદિર, ઐતિહાસિક સ્ટ્રક્ચર કે કોઈ નાનો એવો કાર્યક્રમ હોય તો કોન્ટેક્ટ અવશ્ય કરજો. અમે ત્યાં આવી અને સનાતન ધનને ઉજાગર કરવાની અવશ્ય કોશિશ કરીશું. દોસ્તો આ ખોરાહા ગીર જંગલમાં મંદિર આવેલું છે. તમે દર્શન કરી રહ્યા છો દોસ્તો જલંધર મહાદેવના. અત્યારે ને હમણાં બહારથી પણ તમને બધું વ્યૂ બતાડી દઉં દોસ્તો. આખે આખું ગીર જંગલ. આ બાજુ દ્વારપાલ તરીકે આપણા હનુમાન બાપા બિરાજમાન છે અને તેની સામે સાઈડ આપણે હરેક શિવાલયની અંદર ગણપતિ બાપા બિરાજમાન છે. અને જોઈ શકો છો તમે આપણે નટરાજ મોટા કેમેરેથી શોટ લઈ છે અને હું તમને આ સત જલંધર મહાદેવની દોસ્તો જોઈ શકો છો તમે. ભગવાન નંદી ફરતું મંદિર પરિસર છે દોસ્તો. જલંધર મહાદેવનું ફરતું મંદિર પરિસર છે દોસ્તો. અને બાપુ છે પણ નીચે રહે છે. હમણાં ઓલા માલધેરી ભાઈ આપણે કીધું તે નીચે રહે છે દોસ્તો. તો આપણે ત્યાં પણ જશું. અને અત્યારે ઉપર આ ડુંગર ઉપર આ જલંધર મહાદેવનું મંદિર આવેલું છે દોસ્તો. તો ઉપરથી હું તમને વ્યૂ બતાડી દઉં. જોઈ શકો છો દોસ્તો તળાવ, આજુબાજુ ડેમ છે. હમણાં તમને મોટે કેમેરેથી પણ ઝૂમ લઈને બતાડી દે દોસ્તો. હમણાં તમને નિરાતના મોટે કેમેરેથી પણ ઝૂમ લઈને હમણાં બધું વ્યૂ બતાડી દઈએ ગીર જંગલનું દોસ્તો. આ બાપુનો ધૂણો છે પણ ત્યાં તાળું મારેલું છે, કોઈ છે નહીં અંદર. પેલા જે સંત હતા તેનો ધૂણો છે આ અંદર દોસ્તો. અને આ ફરતું વ્યૂ તમે જોઈ શકો છો. અને દોસ્તો થોડીક નોઈસ આવશે કારણ કે ડુંગર ઉપર અત્યારે અમે છે અને બહુ જ પવન આવે છે. નીચે તો એકદમ ગરમી થતી હતી પણ અહીંયા બહુ સારો એવો પવન આવે છે દોસ્તો. અને જોઈ શકો છો તમે તળાવ ને અને આ બધું ગીર જંગલ કહેવામાં આવે છે દોસ્તો. જોઈ લો ફરતું.
અહીંયા કૂતરાઓ આરામ ફરમાવી રહ્યા છે. એટલે ભાઈએ અને પાછા બાપાએ થોડાક અમને ચિંતામાં નાખી દીધા કે અહીંયા જનાવર હોય, પણ દીએ નથી નીકળતા તોય પણ થોડીક બીક તો લાગે છે દોસ્તો, કારણ કે જંગલને અંદર છે. અને જો કે અત્યારે તો એવું કઈ ડરવા જેવું નથી, કારણ કે એ લોકો પણ ઢોર માલ ઢોર સારે છે અત્યારે અહીંયા. સનાતન ધૂણો બેહવાની બધી વ્યવસ્થા મિત્રો છે અહીંયા. નીચે પણ અહીંયા જો અહીંયા પણ રૂમ બનાવેલા છે. તું તમને કઈ નહીં દેખાય દોસ્તો, આખું ફરતું એક જંગલ જ દેખાય છે. અને નીચે ઓલી ફોરેસ્ટની ગાડી પડી લાગે, જીપ ફોરેસ્ટની જોઈ શકો છો તમે. ને બધું તળાવ ને હા. તો દોસ્તો તમે ફરતે જોઈ રહ્યા છો ગીરનો પ્રકૃતિનો નજારો. આપણે નસરાજ નીચે બાઇક લઈને આવી ગયો છે, તો આપણે નીચે ઉતરીએ દોસ્તો. બાઇક ને ઠેલો ને બધું એને પાસે છે. અને દોસ્તો અહીંયા બાપુ અહીંયા નીચે રહી છે, ત્યાં જઈએ આપણે. કદાચ બાપુ પાસે આપણે થોડું જલંધર મહાદેવ વિશે ઇન્ટરવ્યુ લઈએ થોડોક. અહીંયા ઘણા બધા દર્શન કરવાના મંદિરો છે, પણ દોસ્તો અમે નવા ને એકી ફેરે આવેલા નહોતા, એટલે અમને બહુ કંઈ ખબર નથી. ને આગળ પીઠળાઈનું મંદિર પણ છે, એ પણ બધાય વખાણે છે દોસ્તો. તમે એકવાર ભાઈ અહીંયા આવજો જરૂર દોસ્તો, એકવાર આવજો જરૂર, કારણ કે અહીંયાથી તમારે પાછું જવાનું મન નહીં થાય, એમ થાય કે બેઠા જ રહીએ. પણ હું તમને એક કહી દઉં કે સુમાહાના ટાઈમમાં આવવાનો. બાકી જો ઉનાળામાં આવ્યા તો મરી ગયા. ક્યાં શિયાળો અને ક્યાં સુમાહાના ટાઈમમાં તમારે આવવાનું દોસ્તો અહીંયા. અને બાકી તો તમને રૂટ આખો આપણે ગળુથી ખોડાહા અને ખોડાહાથી પીપળવા, અને પીપળવાથી બસ થોડુંક જ થાય. આદિ શિવ દોસ્તો.
આ દોસ્તો ડેમ ને તળાવ ને એવું બધું છે અહીંયા મંદિરો પર. મેં આગળ પણ કીધું કે અમને કંઈ ખબર નથી, અમે ખાલી અહીં મેપ ઉપરથી ચેક કર્યું હતું તો જલંધર મહાદેવ એક જ અમે મેપ ઉપરથી એટલે ડાયરેક્ટ ત્યાં જ પહોંચ્યા. બાકી આજુબાજુ ઘણા બધા દર્શન લાયક સ્થળો છે અને સારા એવા વ્યૂ છે. ઓસમ ગીર જંગલની અંદર દોસ્તો. ફરી પાછા એકવાર આવીશું આપણે આ સાઈડ. આ નામ ઊંધો લટકાય સરખું કરવાનું છે. ગીરની ભીહું જોઈ શકો છો દોસ્તો તમે. હા તમ બતાય આવે છે. હા પેલે સામે રસ્તેથી આપણે આવ્યા હતા દોસ્તો. તો દોસ્તો ઠંડા પાણીની આપણે હવે બાપુ છે તેના ક્રમે અને જઈએ. નીચે આપણે બાપુ નીચે રહે છે, બાપુનું ઘર છે. ઘર છે, આશ્રમ બાપુનો બાપુના નીચે. ત્યાં જઈએ આપણે. જઈએ ને હવે. આપણે જવાનું આ રસ્તે છે દોસ્તો. આવ્યા ને ત્યારે ગલત રસ્તે આવી ગયા એટલે જંગલને અંદર થઈને આવવું પડ્યું હતું. બાકી મેન રસ્તો આ છે ને, રસ્તો બહુ સારો છે. તમે કોઈ પણ વાહન લઈને પણ આવી શકો છો, 2 વ્હીલ 4 વ્હીલ. हाँ મોબાઈલ માં આવી ગયા અમારે. जन्नत बापू होता है के जा कबूतर ही है बस તો આ બાપુ છે દોસ્તો. એક બાપુ છે તે સૂતા છે, તે મોટા છે ને અહીંયા બે બાપુ આ છે જે અહીંયા સેવા આપે છે જલંધર મહાદેવ મંદિરમાં. ત્યારે માહિતી માટે આ લોકોએ કીધું કે તમારે 2 કલાક અહીંયા રોકાવું પડે. તો 2 કલાકની આ રોકાય તો પાછું આપણે આગળ ફોરવર્ડ ડેસ્ટિનેશન ત્યાં પહોંચીને છે. દોસ્તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને ગીર જંગલની અંદર બીજા કોઈ પણ સ્થળ હોય તો કોમેન્ટમાં અવશ્ય લખજો.